આવતીકાલથી અયોધ્યાના રામ મંદિરની અંદર દર્શનનો સમય કયો રહેશે, આરતીનો સમય કયો રહેશે, બપોરે ભગવાન કેટલા વાગે આરામ કરશે અને ભગવાન કયા વસ્ત્રો પહેરશે. નમસ્કાર દર્શક મિત્રો, દેશભરના લોકો જે ઐતિહાસિક દિવસની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે અને 22 જાન્યુઆરી 2024નો દિવસ ઇતિહાસના પાના પર અંકિત થઈ જવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા છે અને થોડી વારમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવાનો છે. આજે બપોરે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ 12 વાગ્યે 29 મિનિટ અને 8 સેકન્ડ અને 12 વાગ્યે 30 મિનિટ અને 32 સેકન્ડે પૂરી થશે. માત્ર 84 સેકન્ડની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે આવતીકાલથી અયોધ્યાના રામ મંદિરની અંદર દર્શનનો સમય કયો રહેશે, આરતીનો સમય કયો રહેશે, બપોરે ભગવાન કેટલા વાગે આરામ કરશે અને ભગવાન કયા વસ્ત્રો પહેરશે, એ બધી વાત તમારી સાથે કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, અયોધ્યામાં નવું રામ મંદિર બન્યું અને નવા રામ મંદિરની પૂજા માટે એક નવું વિધાન નક્કી કરવામાં આવ્યું છે અને એ વિધાનનું નામ આપવામાં આવ્યું છે રામોપાસના, એટલે રામ ઉપાસના. અને આવતીકાલથી એટલે 23 જાન્યુઆરી 2024થી અયોધ્યામાં શ્રદ્ધાળુઓ માટે દર્શન ખુલશે. આજે 22 તારીખે શ્રદ્ધાળુઓ દર્શન નહીં કરી શકે, પરંતુ આવતીકાલથી શરૂ થશે અને દરરોજ દર્શનનો સમય રહેશે સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. ટ્રસ્ટે એવું કીધું છે કે અમે શરૂઆતના દિવસોની અંદર મંદિરને 14થી 15 કલાક સુધી ખુલ્લું રાખવાની કોશિશ કરીશું. 23મી જાન્યુઆરીએ વહેલી સવારે 3 વાગ્યે એટલે પરોઢે બ્રહ્મ મુહૂર્તની અંદર રામલલ્લાના મંદિરનું જે ગર્ભગૃહ છે એ સાફ સફાઈ કરાશે અને એ પછી પૂજા અને શૃંગારની તૈયારી કરવામાં આવશે. 3:30 થી 4 સવારના 3:30 થી 4 ભગવાનની જે બંને પ્રતિમાઓ છે, એક જૂની અને એક નવી, અને શ્રીયંત્ર, આ બધાને જગાડવામાં આવશે અને એ પછી તરત મંગળા આરતી કરવામાં આવશે. મંગળા આરતી પૂરી થાય એ પછી સવારના 4:30 વાગ્યાથી 5 વાગ્યા સુધી શૃંગાર આરતી કરવામાં આવશે અને એ પછી સવારે 8 વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે દર્શનની શરૂઆત થશે. 8:30 વાગ્યાથી દર્શન થઈ શકશે. બપોરે 1 વાગ્યે મધ્યાહન ભોગ આરતી થશે અને એ પછી 2 કલાક માટે મંદિર બંધ રાખવામાં આવશે અને બપોરે ફરીથી 3 વાગ્યાથી માંડીને રાત્રે 10 વાગ્યા સુધી રામ મંદિર ખુલ્લું રહેશે. રામલલ્લાના જે પૂજારી છે સત્યેન્દ્રદાસ, એમણે એમ કીધું કે 1949ની અંદર પ્રગટ થયેલા ભગવાનના જે વસ્ત્રોની પરંપરા જે ચાલી આવી છે એ જ પરંપરા હવેના જે નવા મંદિરમાં પણ ચાલુ રાખવામાં આવશે. એટલે દરેક દિવસ ભગવાન કયા વસ્ત્રો પહેરશે એ નક્કી કરી દેવામાં આવ્યું છે. સોમવાર માટે સામાન્ય દિવસ માટે સફેદ વસ્ત્ર છે, પરંતુ આજે સોમવાર છે અને આજે ખાસ દિવસ છે તો ભગવાન માટે પીતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. એ પછી મંગળવારે ભગવાન લાલ વસ્ત્ર ધારણ કરશે, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે હળવો પીળો અથવા ક્રીમ કલર, શનિવારે ભૂરો અને રવિવારે ગુલાબી. એટલે આ બધા જે દિવસો છે એના કલર પણ પહેલેથી નક્કી કરી દેવામાં આવ્યા છે. અને આ નવા બાળ સ્વરૂપ માટે જે કપડાં બનાવવામાં આવ્યા છે એ હાથ વણાટના કપડાં બનાવવામાં આવ્યા છે અને પુણેની એક સંસ્થા છે હેરિટેજ એન્ડ વિવિંગ ચેરિટેબલ ટ્રસ્ટ, એની પાસે આ કપડાં બનાવવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, અત્યારે દેશભરની અંદર ઉત્સાહ છે અને થોડી વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. આવી અનેક વાતો સાથે મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.